હકીકતમાં જોઈએ ને તો સફળતામાં શોર્ટકટ ક્યારેય નથી હોતો. સફળતામાં મહેનત હોય છે, સફળતામાં જર્ની હોય છે. સીધા જ જો સફળતા પ્રાપ્ત કરવા માટે દોડશો તો તમે એ નિસરણી ઉપર ચડી તો ગયા, પણ પગથિયા કઈ રીતે પગ મૂકવો એ શીખ્યા નથી તો ઉપર જઈને પાછા પડશો. અને એવા અનેક કિસ્સાઓ સમાજમાં જોવા મળે છે. એટલે મારો મેસેજ છે કે હકીકતમાં શોર્ટકટ ક્યારેય સફળતામાં અપનાવવો ન જોઈએ. અપનાવો ને તો મહેનતને અપનાવો, ખંતને અપનાવો. જો મહેનત કરીને ખંતને સાથે લઈને જો ચાલ્યા હશો તો એ તમારી જર્ની છે ને તમને એ તમારા પદ સુધી પહોંચ્યા પછી ટકાવી રાખવા માટે તમને એ સમર્થ બનશે. બાકી હું ઘણીવાર એમ કહું છું કે પહેલો નંબર લાવવો ને એ મહત્વનું નથી, પહેલા નંબર ઉપર ટકી રહેવું એ મહત્વનું છે. આ પરીક્ષામાં પહેલો નંબર આવ્યો છે, હવે એ તમારે છેકથી છેક સુધી બધી એક્ઝામમાં પહેલો નંબર આવે એ મહત્વનું છે. તો એ ક્યારે થઈ શકે? જો પાછળના દિવસોમાં મહેનત કરી હશે તો, ચોપડીનો પુસ્તકનો એક અક્ષર વાંચ્યો હશે તો, કંઠસ્થ કર્યું હશે તો, નહીતર ક્યાં